હવે વાત કરીશું ગાંધીનગરની તો ગાંધીનગરમાં સેક્ટર 160 પાસે બાળકી ખાડામાં પડતા મોત થયું છે। ગાંધીનગર ફાયરને કોલ મળતા ઘટના સ્થળે પહોંચી હતી। વરસાદને કારણે અનેક ખાડા પડ્યા છે ત્યારે મહાનગરપાલિકા તંત્રની ઘોર બેદરકારીનો સ્થાનિકોનો આરોપ છે। મારું નામ લાલભાઈ વણજારા છે। ગાંધીનગર સેક્ટર 1નું જીએમસીનું જે ગાર્ડનનું કામ ચાલી રહ્યું છે એમાં કાલે સાંજે ઘરેથી નીકળી ગયેલા એક 7 થી 8 વર્ષના નિર્દોષ બાળકનો જીવ ગયો છે। આ તંત્રની બેદરકારીના કારણે કોઈ સેફ્ટી સિક્યુરિટી વગર કામ ચાલી રહ્યું છે। તમે જોઈ શકો છો કે કોઈ એનું સેફ્ટી નથી, કોઈ સિક્યુરિટી નથી। જે બી કોન્ટ્રાક્ટર છે, જે બી અધિકારી છે એના વિરુદ્ધમાં કાયદેસરના પગલાં લેવા જોઈએ અને આ જે પરિવાર છે, જે બાળક મરણ જનાર છે એ પરિવારને ન્યાય મળે એવી મારી અપેક્ષા છે તંત્ર જોડે। એક ધાનેરામાં એક વૃદ્ધ મળી ગયું અને આજે સવારે એક ખાડામાં પડીને સ્વાભાવિક વરસાદ છે અને કદી પણ ન જોયો એ પ્રકારના વરસાદની હેલી નહીં પરંતુ વરસાદનું તોફાન ત્રાટક્યું છે। એવા સમયે આરોગ્ય વિભાગ હોય કે આરએનબી વિભાગ છે કે કોર્પોરેશન છે, આ તમામ વિભાગો પોતે પોતાની રીતે કામ કરી રહ્યા છે। છતાં વધારે વરસાદના કારણે પાણી ભરાવાનું અને ક્યાંક પાણી ખૂબ ઝડપથી પસાર થતા હોય એવા રસ્તાઓ પણ તૂટવાનું અને એની સાથે પશુ મૃત્યુ અને ક્યાંક માનવ મૃત્યુ પણ નોંધાયા છે। અહીંયા પણ તમે કહ્યું એ પ્રમાણે એ મને પણ જે માહિતી મળી છે એ પ્રમાણે એક વાલ્મીકી સમાજનું બાળક ત્યાં આગળ ખાડામાં પડી જવાથી અથવા તો આર્ટિફિશિયલ પોન્ડ જેવું શું છે મને ખબર નથી, પરંતુ એમાં ડૂબી જવાથી મૃત્યુ થયું છે। નગરજનોને બધાને પણ વિનંતી છે કે આ વખતનો વરસાદ કંઈક જુદી પ્રકારનો છે। તમામ લોકો ખૂબ સાવચેતીપૂર્વક અને જ્યારે વરસાદ હોય ત્યારે સરકાર તો ચોક્કસ એક્શનમાં છે, પરંતુ આપ સૌ પણ આ